સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધાય મજામાં? હવે ભાઈ હાંજના 5:30 થયા છે અને ભાઈ શિયાળો ભરપૂર હાલે છે અને અત્યારે થોડો થોડો પવન આવે એટલે વાયરા ખોડે લાગે, પણ આપણું મકાન જરાક ઓછમાં છે એટલે અહીંયા બેઠી એટલે વાંધો ન આવે. ભાઈ કે આમ જઈએ ને તો કાયદેસરની ભાઈ ઠંડી લાગે હો. અત્યારે હાંજના 5 વાગ્યા પછી ઠંડી લાગવા મળે એટલે ભાઈ આપણે પાછું અહીંયા પાણીનો પડખે ભરેલું રહ્યું એટલે ડેમમાં પાણી હોય એટલે આ તે એટલે ઠંડક વધારે રહેશે, ઠંડી વધારે લાગે છે. અને ભાઈ આવો શાળો હોય ને આવી ઠંડી હોય એટલે ભાઈ અહીંયા સાંજના વારે 5-6 વાગ્યા જરાક છે ને નાસ્તો કરવાનું મન થાય હો. એમ તો હું બનાવું કયો ને બનાવી નાખી. તો આપણે મનોરલા ખમણ તો લાવ્યા હતા, હા ખમણ બન્યા છે તો હવે આપણે તુરી થઈ ગઈ છે ત્યાં. હા તો ભાઈ શિયાળામાં તુર એટલે ભાઈ બેસ્ટ ખાણું કહેવાય. હા એટલે ઈ તે ને આપણે ભાઈ આ વર્ષની નવી તુર, નવી તો તુર થોડીક ઉતારો અને તુર વડા બનાવો. બનાવી છે તું વડા. હા અને ભાઈ રવિવાર છે પણ એટલે ઘણી કોમેન્ટો એવી છે કે ભાઈ ઊંધિયું બનાવજો. હા પછી બીજું તો ભાઈ હવે ઊંધિયામાં હવે અઠવાડિયું 15 દી જાય એટલે બકાલા બધા બહુ સારા આવશે. પછી ભાઈ જે જેની ફરમાઈશ અમુક બાકી છે આપણે પૂરી કરવાની છે. પણ આજે આપણે આ તુરનું મુહૂર્ત કરવાનું છે એટલે એ મુહૂર્ત આ રવિવારે કરી નાખો એટલે ભાઈ તુર વડા બનાવો એટલે થાય જમાવટ. અને ભાઈ આ રટ ને આ રીતનું હોય તો મજા જ આવે નકરી. હું એમાં હા ઊંધિયું બનાવશું હા, એ- આપણે કાક થોડુંક થઈ જાય. આપણું બકાલું થાય થોડુંક બાકી આ તે. અને બાકી આપણે જેમ હવે થોડાક દીમાં બધું નવું નવું બકાલું થાય એટલે હંધાય બકાલાનું વિડીયો આપણે બનશે અને ભાઈ હવને જોવાની મજા આવશે. અને આજે ભાઈ જોજો આ નવી આઈટમ છે એટલે ભાઈ બહુ મજા આવશે હો. અને કાંઈક નવું શીખવા મળશે અને કાંઈક નવો સ્વાદ મળશે. એટલે નવો સ્વાદ આવે એટલે ભાઈ કાંઈ એમાં ઘટે નહીં. બરાબર ને? આ જુઓ આપણે લાવો તો આને વાણ કહેવાય ભાઈ, વાણ વાણ બોલાય. આ આપણે અલંગથી લાવ્યા હતા એટલે અલંગથી લાવ્યા એટલે વાણ. પણ આ વાણ છે ને ભાઈ ખાટલો ભરવાનું વાણ. વાણ છે ને જો પેલા કાથી ના આવતા, કેટકી ના આવતા, પછી ભાઈ ઘેટા બકરાની ઊનના વાણ બનાવે એટલે આ બધા વાણ આવતા. પછી ભાઈ કૂતરનું વાણ આવે અને આ હીરનું વાણ. એટલે આપણે ભાઈ 2 ખાટલા લીધા છે અને આ હીરનું વાણ આપણે અલંગથી લાવ્યા હતા તો ભાઈ 2 ખાટલા ભરવાના છે અને 7 ખાટલા છે. કેટલા? હા 7 ખાટલા 2 લાવે એટલે 9 ખાટલા લગભગ થાય. ને અહીંયા કોઈક આવ્યો તો કપાઈ ન પડે એટલે ખાટલા કીધું કમ્પ્લીટ હોય તો મજા આવે. વાડીમાં ભાઈ ખાટલામાં હુઈ એમાં જ જમાવટ થાય. હું કારણ કે અહીંયા શેટી ના તેની મજા ન આવે. ખાટલો એટલે બેસ્ટ. અને ભાઈ ખાટલામાં હોવાથી આપણા શરીરમાં અમુક જે દુખાવા હોય આ તે તો એ ખાટલો આમ પડખું ફરી લે એડજસ્ટ કરી નાખે. પણ બાકી જે વર્ષોથી શેટી મૂતા હોય શેટી ફાવી જાય. બાકી આપણને ખાટલા વર્ષો પહેલા ઉતેલા હા એટલે ખાટલા જ બધા રાખ્યા આવે ભાઈ. મજા પણ ખાટલા હોય. હા અને શિયાળામાં તો અત્યારે ખાટલામાં એ મને ગાડલું નાખ્યું પછી ઉપર હોડ કરીને કૂતા હોય એટલે એક આમ હોડમાં હું ફેવી આવે ને હા હે ઠંડી ન લાગે જરા. ઠંડી ન લાગે. તો હવે કરો તૈયારી અને ઉતારી આવો તુર થોડી. તો ઉતારી આવી પેલા પછી કરીએ શરૂઆત. હવે આપણે તુર વીણવા આવી ગયા છીએ અને તુર આપણે આ ગયા વર્ષનો છોડવો છે તો એમાં તુર બેહી ગઈ છે અને બધે બેહી ગઈ છે પણ બધે હજી ફૂલ દાણો નથી બેઠો પણ આમાં સરસ દાણા બેહી ગયા છે એટલે આપણે આમાંથી લઈ થોડીક. આપણે તુર વડા બનાવવાના છે ભાઈ. વિડીયો જોતા રહેજો હો, જમાવટ થાય છે અને આવશે મજા. અને છોડવો જો ભાઈ કવડો મોટો છે ને કઈ રીતનો આમ આખો ફેલાઈ ગયો છે. અને આપણે આ એટલું પડું બાકી હતું એમાં આપણે જો ઘઉં વવાઈ ગયા છે અને એક પાણી પાઈ દીધું છે એટલે ઘઉંમાં આ રીતનું છે. અને ઉપર તો આપણે ઘણો ટાઈમ થઈ ગયો 8-10 દિવસ થઈ ગયા એટલે ત્યાં તો ઘઉં ઉગી ગયા છે
અને અહીંયા 2-3 દીમાં દેખાશે આપણને. આમ ઉપર ઊભા હશું તો ઓળું મસ્ત દેખાશે પછી. અને આ ઝાડ છે આપણે શેતુડાનું. તો જો શેતુડા આવી ગયા છે, મસ્તી ના લાગે છે, પણ ખાટા બહુ લાગે એટલે મને ખાવાનું મન થાય પણ ખાય ન શકું. અમારે દિત્યાબેન ને સૌમ્યાબેન ને મનીષાની આવે તારે ઉતારે અને ખાય, અને બાકી આપણે પક્ષી તો ખાય જ છે. તો આપણે તૂર લઈ લીધી એટલી તો ઘણી થઈ રહેશે. તો હવે વીણી લીધી, જવા દઈએ ઘરે અને કરીએ શરૂઆત આપણે. હવે આપણે જો તૂર તો વીણી આવ્યા, પણ હવે તૂરને આપણે ફોલવી પડશે. ફોલતા બહુ વાર લાગશે. એ જો આમ ક્યાંક આંટો મારવા વહી ગયા લાગે છે. આવે ને તો ઘડીક બેહાર દઈએ આપણે એટલે ટેકો થાય. હું બોલવા મને શું તું હા આવો આવો કારુની વાટ જોઉં જો. એમાં શું વાત જોઈ? આ દાણા એકલા કેટલા કાઢવા? તો બહુ તો હારું. આ છે કાંટી વાળું, પણ હવે એ તો મારે ભાઈ છે ને સવારમાં હાનના ઝાડવે આંટો ન મારવું ત્યાં સુધી મજા ન આવે. અને ભાઈ ઝાડ ઈ જીવન, અને ઝાડની પાસે તમે આંટો મારો ને ત્યાં તમારું જીવન એ સુધરી જાય ને ઝાડે કોળમાં આવી જાય. હો ભાઈ, એવું છે કાંઈ. હા, અને આ તુર ભાઈ છે ને વીણું કરટી વાળી ખાવામાં મજા આવે. કે ખાવામાં મજા આવે, વીણવામાં થોડુંક કેવર આવે. ખાવામાં બધી મજા તો આવે ને હું ન આવે. અને આમાં આવે છે ને જો હા વાત તો કઈક કરવી પડશે હો, નકર આમાં કંટાળો આવે. આ તો મને તો બેઠા બેઠા એમ એટલે વાત એક હાઈ ક્લાસ કરી દઉં, યાદ આવીશ. એમ કરું ને? કરું. હા. વાત સાંભળવાની મજા આવે. એમાં તમારી વાત હોય છે સરસ. હા, ત્યાંમાં હું હાસી વાત જ મને યાદ આવી ગઈ. હા ઘણા વર્ષ પહેલા, ઘણા વર્ષ થઈ ગયા ને, હા અને લગ્ન હતા ને ભેગા થયા ને બેઠા હતા બધા. હા તો પછી ત્યાં તો કોક ભણેલા હોય ને કોક અભણ હોય ને કોક ઓછું ભણેલા ને બધું હોય. હોય અને હો રીતે કોક તતે સડી જાય, કોકના સ્વભાવ એવા હોય. આ તે હા તો આમાં એક ભાઈ ભણેલા એટલે ભણવાનું શરૂ ને ભણેલા એટલે થોડુંક ઓલા ઘોડે મનમાં તો હોય હોય કે ભાઈ હું ભણેલો એમ કાંઈક મારામાં છે, આમ હું કાંઈક સૌ હા એવું હોય. તે કે ભાઈ ભગવાન જેવું કાંઈ હોય જ નહીં, કે ભગવાન ક્યાં હોય, કોઈને કીધું હોય, ભગવાનને હું ન માનું કે એવી બધી વાત થઈ. અને આપણે તો ભાઈ ખબર જ છે પહેલેથી માનવાવાળા કે ભાઈ કણ કણમાં ભગવાન છે, ભગવાનનો બધે વાત છે. અને ભાઈ ભગવાન જો આ છે ને આપણે આ વાલના દાણાના આંગળીઓને આને તેને હલાવે ને, એ આપણામાં જો ભગવાનનો વાસ ને મગજમાં મગજ શક્તિ ભગવાનને ન આપેલી તો આપણું કાંઈ એક પાંદડું ન હાલે. પછી ભાઈ તત્માં એમ કે આ ત્યાં મેં પછી એને કીધું, મેં કીધું ભાઈ ભગવાન છે કે નહીં એ પ્રમાણે તમારું ભણતર કીધું, અને તમે ભણો છો એ વાત બરોબર છે. કીધું ભાઈ તમારું ભણતર કાયમ લાગશે ને ભણવામાં, કીધું એટલે તો એ પ્રમાણે કીધું હું હવે મારે કીધું માર્કેટિંગ યાર્ડ બાજુમાં છે, અને ત્યાં કઠોળ મળે, લીલોતરી શાકભાજી બધાય મળે, તમારે જે કાંઈ બીજું ફ્રૂટ જોતા હોય આ તે તો બધું મળે. કીધું ત્યાં આ બધું હું તમને પૂરું પાડીશ. આપણે કીધું ભાગમાં ફેક્ટરી નાખી. તે કઈ છે નહીં. મેં કીધું ભાઈ લોહી બનાવવું છે આપણે. તે કાંઈ જવાબ મળ્યો નહીં. પછી પાછું મેં બીજો પોઈન્ટ કીધો. મેં કીધું કદાચ તમને એમાં જો તકલીફ પડતી હોય, ન બનાવી શકતા હો, ભણેલા છો, ન તમારથી થતું હોય, તો કીધું આપણે માલઢોરનું બનાવી. કીધું આપણે ગા હોય, ભેંસ હોય, ખડ લાવી દઉં, નીણ પૂળો લાવી દઉં. આપણે કીધું એમાંથી કીધું હા ઢોરનું લોહી બનાવી. કીધું મૂળ તો આપણે ગમે બનાવવું જ છે ને. એટલે વાત વારી ટોરી નાખી. અને પછી તો ભાઈ એ હતું ઓલું થઈ જાય. પણ પછી થોડાક વર્ષ થયા અને એ ભાઈનો પાછો સ્વભાવ એમ બીજું શું માનવાનું નહીં ખબર. જો બાળક છે ભગવાનનું રૂપ, તો એને તે એની માન્યતા એવી કે સાના માના કોઈક માવતર બાળકો નાના રમતા હોય ને, એના માવતર ન હોય ને તે એની ઉપર થૂકી જાય. એટલે એવું હવે હું બોલી તો આપણે નથી આવું બરોબર, પણ એવી માનસિકતા વાળો માણસ
હા પણ પછી 7-8-10 વર્ષ થયા ને હા અને પછી કાંઈક ભાઈ સેટ થઈ ગયા એટલે આપણી જીત થઈ. હા. એટલે આપણે જે કીધું ને હા, કે ભગવાન છે હા. એની જીત થઈ. હમ. પછી ભાઈ અત્યારે 8-10 વર્ષ પછી તરત જય દ્વારકાધીશ કરવા મળ્યા ભાઈ. હા. હું એટલે ભગવાન છે એ પાકું થઈ ગયું. પાકું થઈ. પછી એને ભાઈ સંતાન થયું હા એટલે બાળ દેવો ભવ. હું બધા આપણે બાળકો કહીએ બાળગોપાળ કહીએ પણ એને તો બાળ દેવો ભવ થઈ ગયા. એટલે આપણું હાસું થયું, આપણી જીત થઈ કે ભાઈ ભગવાન છે એ પાકું એમ. પાકું પણ માણસ જ્યારે બેફામ હોય ને ત્યારે એને કાંઈ હુજે પૂજે. નહીં. એટલે આ એક મને જૂની વાત યાદ આવી ગઈ. હું હા હા એટલે આવા માણસો છે. છે એટલે ભાઈ ભણી ગયા પછી મગજ સારો થવાને બદલે ઘણાને ફેલ થાય. ચાલ થયા. હા સારું થવાના બદલે ભણેલો માણસ ગણેલો માણસ સમાજને સારો સંસ્કાર આપે, સારું એની વાતમાં કાંઈક હોય અને કાંઈક જાણવા જેવું આપે. ભણેલા ગમણા સી કરે પણ અને અમુક જે ભણેલા છે અને હું સૌ ભણતર મગજમાં ગરી જાય હે એ કોઈને કાયમ લાગે નહીં, એના માવતરને કાયમ ન લાગે. નો લાગે સાચી વાત. હું બીજાને થું પણ એના માવતરને કાયમ ન લાગે. ભણાય જાય હા વધારે ભણાય જાય ને એને આ તકલીફ અમુકને થાય. ભણ્યા ખરા હા પણ ભણે નહીં. ગણે નહીં. અને અમુકને ભાઈ એ રીતનું ભણતર કાયમ લાગે તો એ આખા કુટુંબને નાચને સુધારી દે. સુધારી દે. એવો માણસ કાયમ લાગી જાય. ન લાગે એવું નહીં. એટલે ભણતર ખરાબ છે એવું નથી હા પણ માણસનો મગજ ખરાબ છે. ભણતર મગજમાં સડી જાય ને હા. એ નકામ. નકામ જીવનમાં સડે ને ભણતર એ બીજાને ઉપયોગ લાગે. લાગે આ સાચી વાત. જો કેમ કેટલો ટાઈમ વયો ગયો, કેટલી પોલાઈ ગઈ તારે એમ છે. હું આ જોઈ વાતુના વડા સિવાય કાંઈ ન મજા આવે. હું તો હવે બનાવો તુરના વડા. હા વાતુના વડા જ કર્યા. હા તો નવરા કેમ ના જાવ તુરના વડા બાકી રહ્યા છે. હવે હું મોળી નાખું મરસા. આપણે ભાઈ આ છે ને આખું સર્વિસ કરવાનો પ્રોગ્રામ કર્યો. હું ડુંગળી જોઉં અહીંથી આખું સર્વિસ થઈ જાય હો. એટલે હવે આપણે આગળ નાખીએ. એટલે હાથો પાછું ઉકલે ને ભાઈ હમણાં દી આથમી જાય. શાળાઓને દી ઢળતા વાર ન લાગે, ડબ શેરાનો ઢળી જાય. ઓલું હું ઠક ટાઈમે ભાઈ આપણને ભૂખ લાગી છે તો જરાક ઠૂંગો થઈ જાય ભાઈ. એટલે ગામમાંથી બાળકો આવ્યા. આવો આવો ભાઈ આવો. સીતારામ સીતારામ સીતારામ. શું નામ? મારું પરમાર દેવી નવલભાઈ. એમ પરમાર. પરમાર પ્રેમ જીતુભાઈ. વાહ ભાઈ વાહ સરસ. વાઘેલા દેવ નિલેશભાઈ. એમ ક્યાં ભણો છો? હું બોરડી પ્રાથમિક શાળામાં ભણું છું. વાહ ભાઈ વાહ. રોહિતે બોરડી પ્રાથમિક શાળામાં ભણું છું. વાહ. રોહિતે બોરડી પ્રાથમિક શાળામાં ભણું છું. વાહ ભાઈ વાહ સરસ લો. કેટલા હું ભણશો? હાથમાં. એમ તો હવે પેલા આવેલા આયા હા ઘણી ફેરી આવી ગયા હો તો મીઠું મોઢું કરવું ને હા કરાવવું. મીઠું મોઢું લ્યો ભાઈ. બાળકો આવે એટલે કાંઈક આપણે ભાઈ મીઠું મોઢું કરાવતા હોય એટલે ભાઈ ગળ્યું મોઢું કરો. ફાવે ને? હા હે તો ગળ્યું પડશે? આવશે. ફાવશે તો આ વાત નથી. જમાવવાના બરોબર. ક્યાં કેવી લાગી? મસ્ત લાગી. એમ વાહ. રમો હવે વાડી માટો મારો હો ભાઈ. હવે આપણે આ તુરના દાણા અને ડુંગળી બેયમાં પાણી નાખી દઈ. અને આપણે તુર વડા બનાવવાના છે તો જો ખમણ બપોરે લાવ્યા હતા તો એ આપણે ખમણ નાખવાના છે આનો ભૂકો કરીને. હવે જો આપણે ખમણનો ભૂકો કરી નાખ્યો હાવ સરસ મજાનો. હવે આપણે આ તુરના દાણા નાખી દઈએ. અને હવે નાખી દઈએ આપણે આ મોળેલી ડુંગળી.
અને હવે નાખી દઈએ આપણે આ લીલા મરચાંના કટકા. અને હવે નાખી દઈએ આપણે આ ચણાનો લોટ. આપણે પહેલાં થોડોક નાખીએ પછી જોઈએ તો નાખશું. અને હવે નાખી દઈએ બધો મસાલો. આ મીઠું અને આ લાલ મરચું કોરું અને આ ધાણા જીરું અને હળદર અને થોડીક નાખી દઈએ હિંગ. હવે આપણે સમસ્યા પહેલાં જરાક હલાઈ નાખી પછી આપણે હાથ લઈશું. હવે આપણે આ કોથમરી નાખી દઈએ અને જરાક નાખી દઈએ આપણે પાણી. અને આપણે ખમણમાં પાણી હોય એટલે કાંઈ બહુ ઝાઝી જરૂર ન પડે. જો મસ્ત થઈ ગયું. આ રીતે આપણે માપે જોઈ લેવાનું કે આ રીતે આવી જશે. આ રીતે આપણે મૂકવાના છે. હવે આપણે સૂલો જગ્યું વાળી અને તેલ મૂકી દઈએ. હવે આપણે જો સૂલો જગ્યું વાળો છે તવી મૂકી દઈએ. તવી આપણે પિત્તળની છે, અંદર કલી કરેલી છે અને બહાર આપણે પાંખો દીધો છે. અને અમારા પાંખો દેવાનું કલ્લીનું નહીં કહેવું પડે. નવા નવા જોડાણા હોય એને ખ્યાલ હોય ન હોય એટલે દર ખેલે આપણે બોલવું પડે. આ રીતનું છે. આપણે તેલ ગરમ થઈ ગયું છે. વડા મૂકવા માંડીએ. અને આપણે જો આ વડાને આ રીતે ધીરે ધીરે હલાવવાનું ચાલુ રાખવું પડે અને તાપય હાવ ધીમો રાખવો પડે. નકર જો મૂકી ભેગું લાલ થઈ જાય અને અંદર આપણે વડું કાસું રહે. એટલે બહુ સરસ વડા બને આ રીતે બનાવી તો. અને આપણે જો આમાં કાઢીએ છીએ પછી આમાં ફેરવી નાખીએ છીએ કેમ કે તેલ આમાં આ કાહલામાં પડ્યું રહે એટલે આ બહુ તેલવાળા ન દેખાય અને આમાં નીચે પડ્યું રહે. હવે આપણે તુર વડા બની ગયા છે તો ગરમ ગરમ તમે નાસ્તો કરી લો. હા હાલો ગરમ ગરમ મજા આવે. અમથા ઠરવા દેવા અને ભાઈ હવને ટેસ્ટ કરીને કહું કેવા બન્યા. પછી આપણે હમણાં અંધારું થઈ જાય. હા થાય એવું. હવે આપણે ભાઈ છે ને ભજીયા હોય કે ગોટા હોય કે મેથીના ગોટા હોય કે ગમે એ ટૂંકમાં ભજીયા હોય તો એને આપણે ટેસ્ટ કરવાની રીત તમને આ ખાસી બતાવું કે ભાઈ કોઈ પણ જાતની ચટણી કે કોઈ પણ જાતનું સંભારો કે ભાઈ ડુંગળી કે મરચું કોઈ પણ જાત તમે આ ખાવ એમના એની હારે કોઈ પણ વસ્તુ ખાવી ન પડે ને જો તમારા ગળે હેઠે ઉતરી જાય ને તમને સ્વાદમાં મજા આવે એ આઈટમ હોય 100% કહેવાય. હું આમ ખાવ તમે
અને તમને હારે કોઈ પણ વસ્તુ ખાવાનું મન ન થાય, જો આ રીતે ટેસ્ટથી ખાઈ શકો તો હોય 100% કહેવાય. બાકી મેથીના ગોટા હોય પછી તમે કઢીમાં બોળીને ખાવ તો જ ઉતરે, નકર મોઢે અટકાઈ રહે તો એ વસ્તુ કઢીનો સ્વાદ કહેવાય, ગોટાનો ન કહેવાય. પણ આમાં ભાઈ બહુ સરસ આઈટમ કહેવાય. આમાં કાંઈ પાણી વિશે જ નહીં, આમાં કોઈ વસ્તુની જરૂર ન પડે. આપણે એકલી જો આ ખાઈએ કે સ્વાદ જ આવે નકરો. આ સ્વાદ આવે એ સ્પેશિયલ આપણે વડાનો કહેવાય. બાકી હારે જો ડુંગળી ખાવ તો ડુંગળીનો સ્વાદ ભળી જાય, પણ આમાં જે નાખ્યું એ મસાલા અને આ વસ્તુ કેવી છે એ ખ્યાલ આવે. બાકી ભાઈ બનાવવા જેવી વસ્તુ અને બહુ મજા આવી. અને ભાઈ ગરમ ગરમ. અને આ વખતે આપણા ભાઈ વાડીમાં તુર પહેલી થઈ, અને ભાઈ તુર એ ઓર્ગેનિક, એમાં કાંઈ વિલાયતી ખાતર વગરની, અને તુર અત્યારે માપસર કૂણી હોય, બહુ કડક ન થઈ હોય. એટલે ભાઈ પહેલી તુરના તુર વડા બનાવ્યા, એટલે ભાઈ થઈ આમાં જમાવટ. આવી ભાઈ નાસ્તામાં મજા. અને ભાઈ અમારા વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને ભાઈ સૌની હારી હારી કોમેન્ટ આવે છે, અમે વાંચતા હોય અને વાંચીએ એટલે ભાઈ મજા આવે. તો આ જ રીતે કોમેન્ટને આ જ રીતે સાથ સહકાર આપતા રહેજો. અમે સારા સારા વિડીયો બનાવતા રહેવું, તમને બતાવતા રહેવું. અને ભાઈ હવેનો વિડીયો કોઈની ફરમાઈશનો આવશે તો હવે ભાઈ નિરાંતે નાસ્તો કરી લઉં. અને ભાઈ મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.